મોરબીના જોધપર ગામ પાસે બની રહેલ નમો વનના નામકરણ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી। મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જોધપર ગામ પાસે 1200 વીઘા જેટલી જમીન પાંજરાપોળની ગાયો માટે વર્ષો પહેલાં રજવાડાએ આપી હતી અને આ જગ્યા ઉપર હાલમાં જે વન બની રહ્યું છે તેને નમો વન નામ આપવામાં આવ્યું છે, તેની સામે તેઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, કારણ કે જમીન રજવાડાએ આપી છે, જેથી કરીને રજવાડાના પરિવારમાંથી કોઈનું નામ આ વનને આપવામાં આવે અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે। અને જો તેમની માંગણીને ધ્યાને રાખીને નામ બદલવામાં નહીં આવે તો આગામી 17મી તારીખે મુખ્યમંત્રીની હાજરીમાં જ્યારે કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ખરેખર વૃક્ષારોપણ થાય છે, ખૂબ સારી બાબત છે, પણ જે 1918ની આસપાસ આ જમીન મોરબીના રાજવી પરિવાર, જ્યાં સુધી મારી પાસે માહિતી છે એ મુજબ સર વાઘજી ઠાકોરના સમયે આ જમીન મોરબી પાંજરાપોળ ટ્રસ્ટને આપેલી છે। આ જમીન આપવાનો હેતુ ત્યાંની સ્થાનિક ગૌ માતાઓના નિર્વહન માટે આ જગ્યામાં આપવામાં આવેલી છે। ત્યારે આ જગ્યાને નમોવન નામ આપવું અને જે ડેવલપ કરવામાં આવે છે એમાં નમોવન નામ આપવું એ કેટલા અંશે વ્યાજબી છે। અમારી માગણી છે કે સર વાઘજી ઠાકોર સ્મૃતિવન બનાવવામાં આવે અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિવન બનાવવામાં આવે કે જે આ બંને વ્યક્તિઓએ, જે એક વ્યક્તિએ પોતાનું સમગ્ર રાજપાઠ અને જમીન આ દેશને અને આ રાજ્યને સમર્પિત કરી છે અને જે બીજા વ્યક્તિ છે સરદાર પટેલ, જેમને દેશની અખંડતાને અક્ષુણ્ણ રાખવા માટેના તમામ પ્રયાસો કર્યા છે, ત્યારે આવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય અથવા તો સર વાઘજી ઠાકોર હોય, કોઈ પણ બેમાંથી એક વ્યક્તિનું નામ આપવામાં આવે એવી શહેર કોંગ્રેસ તરફથી માગણી છે। બિલકુલ જો અમારી માગણીને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં જ્યારે મુખ્યમંત્રી મોરબી આવશે ત્યારે અમારો સંપૂર્ણ વિરોધ રહેશે અને કોંગ્રેસ પરિવાર પૂરી તાકાતથી વિરોધ કરશે કે અહીંયા નામ વાઘજી ઠાકોરનું જોવું જોઈએ અથવા તો સરદાર પટેલનું જોવું જોઈએ।